જગત ના એ ગંદા પ્રવાહ અને ભક્તિના પ્રવાહની વચ્ચે જ્યારે બેઠા છે ત્યારે હૈયું તપાસીએ ત્યારે આપણને ખબર પડે, નથી જગતના, નથી સત્સંગના. ઘણી વખત એવું લાગે. બહુ સહેલા માર્ગની વાત કરું છું. ખૂબ સહેલો એટલે ખૂબ સહેલો. એક વાતને ખરેખર પકડી રાખજો. કોઈ પ્રસંગ જ્યારે બને, કોઈ વ્યક્તિ તમને ગમી, કોઈ દીકરો છે ને એને દીકરી ગમી, ઓચાસનની ધરતી પર એક છોકરાએ મને રૂમમાં લઈ ગઈને કે મારે તમને ખાનગી કરવી છે. મેં કહ્યું અત્યારે સ્વામીજી સાથે બેઠો છું, અત્યારે મારે બહુ કામ છે, ખાનગી કરવી તો રાત્રે આવશે. કારણ કે મારે જજમેન્ટ લેવું છે. મેં કહું અત્યારે નહીં, તું આ ડોહલાને ઓળખતો નથી, એને પૂછ્યા વગર નીકળાય નહીં. આ લોકો દિલ્હીનું કોઈ રાજ નથી અહીંયા આગળ, એની જાનબાર કોઈ ચીજ નથી, પૂછ્યા સિવાય નીકળાય નહીં. કારણ કે સ્વામીજીની રૂમમાં બેસીએ તો મેં સ્વામીજી તરફ જોયું, સ્વામીજી હસ્યા, મને અનુસાર મળ્યો કે જાઓ. એટલે હું ઊભો થયો, રૂમમાં ગયા, સ્વામીજી બેઠા. પેલા દીકરાએ મને વાત કરી કે મારાથી આવું કુકર્મ થઈ ગયું છે આ તીર્થધામમાં. કોઈ માર્ગ છે? મેં કહું સર્વે રોગની એક દવા છે, ખુલ્લા દિલની આ સ્વામીજી આગળ વાતચીત કરી લે. બાકી પાપને તું ભોગવી શકીશ નહીં. ખુલ્લા દિલથી એક વાર ખરેખર એક કરાર કરી લે, ભોગવી શકીશ નહીં, દુઃખી થઈ જઈશ. સંસાર તારો સળગશે. તને જે વાત કહી એ બધી જ કહેવાની, એમાં કોઈ એથી વિશેષ કહેવાની. મને તો કદાચ ત્યાં 50% ઓછી કહી હોય. આની આગળ રડીને વાત કરજે. રડીને વાત ન થાય તો કાકલુદી ભર્યા હૃદયથી વાત કરજે, અંતરના પશ્ચાતાપથી વાત કરજે. ફરી ક્યારેય ભૂલ ન થાય એવી કોઈક ભાવનાથી માફી માગતી ઉર્મિથી હૃદયથી વાત કરજે. પણ તું આટલું કરજે. હું તમને આ પ્રસંગો જુદા 2-3 કહું છું, એની પાછળની ભાવના એ છે ભક્તિ પ્રગટાવી છે. આપણા હૃદયમાં ભક્તિ નહીં હોય, સિન્સિયરિટી નહીં હોય, આપણું કોનું માખણ જેવું હૃદય ક્યારે? સેવામાં મીઠાશ માનવી હોય, સેવામાં આનંદ માનવો હોય, સેવામાં આનંદ વધતો દેખવો હોય, સેવા સિવાય રહી શકાય નહીં એવી કક્ષાએ જવું હોય, અને સેવાને ખરેખર જીવનું જીવન બનાવવું હોય, ભક્તિ મસ્ટ. પોતા તરફ નજર, અંતરના ઉડાનથી પ્રભુ તરફની પ્રાર્થના. પ્રભુ તે તારી સેવા આપી છે, અંતરથી, દિલથી, અહોભાવે, રાગ ભાવે કરાવશે. મસ્ટ. હું તમારી આગળ ફેક્ટ વાત કરું છું, તમે બી અનુભવ, હું એ વાત કરું છું. એ છોકરાએ મને કહ્યું સ્વામીજીને અત્યારે બોલાવાય? મેં ન બોલાવાય. સ્વામીજી જ્યારે સભામાં બેઠા હોય ત્યારે આપણે સભામાં બેઠા હોય ત્યારે સ્વામીને પૂછી લેવાનું 5 મિનિટ વાત કરવી છે તો ક્યારે? સભામાં જ્યારે આનંદ કરતા હોય, સભામાં જ્યારે વાતો કરતા હોય, સભામાં બધાને જ્યારે આનંદ કરાવતા હોય, સભામાં બધા મળતા હોય, તે વખતે આપણે ધીમે મળીને પૂછી લેવાનું સ્વામીજી આજે મળશો, કાલે આવું, પરમ દિવસે? તો નજીકમાં રહું છું.
પોચાસનથી તારું ગામ તો સાવ નજીકમાં છે. પાર્થજીએ પણ જીવનમાં મારાથી ફરી ભૂલ ન થાય એવા અંતરના ઊંડાણના ભાવથી વાત કરશે. કંઈક પ્રાયશ્ચિત લેજે, જે આપે તે. અબજો વર્ષથી જ્યારે વિષયના રાગમાં જ માનવીનું મન ફસેલું છે અને અહંતા અને મમતાથી જ જ્યારે ધરતી પર આવીને માનવ કરોડો જન્મથી જ્યારે કામ જ કરે છે ત્યારે બે જ વસ્તુનું પોષણ કરે છે, વાસના અને સ્વભાવ. અને એ વાસનાને સ્વભાવને ટાળવા માટેનો સહેલામાં સહેલો માર્ગ છે મધ્ય 41-28. સર્વશાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 28માં કહ્યું, સર્વશાસ્ત્રના સાર રૂપે અને સર્વ સાધનના સાર રૂપે એક જ વાત કરું છું, દોહન સ્વરૂપે વાત કરું છું. સેવા જીવનું જીવન છે, કરવી જોઈએ. મધ્ય 41, 28, 59, 25, 63 પ્રમાણે આપણે બધાનો આપણો સેવાનો માર્ગ છે. ભક્તિનો માર્ગ, સેવા અને ભક્તિનો સમન્વય માનવ આત્મામાં થઈ જાય એટલે કાર્ય પૂરું થઈ જાય. ભલે તમારા આત્માને વિશે કરોડો ટન પથરાવ હોય, ડોન્ટ બોધર. ભલે તમારા આત્માને વિશે કરોડો ટન વિશેના રાગ હોય, એક એક સેકન્ડે લાખ લાખ સંકલ્પ થતા હોય, ડોન્ટ બોધર. એક ચિંતા એ કરવાની છે. સ્વામીજીને પૂછવા ગયેલા, સ્વામીજીએ ધીમે રહીને કહ્યું, આજ તો બહુ ઘણા હરિભક્તો છે, કાલે બી હું ધર્મ જ જવાનો છું, પરમ દિવસે ના આવું. બાજુમાં બેઠો હતો સ્વામી, મેં કહ્યું તો આવશે જ ગમે ત્યારે, તો 3 દિવસ રોકાઈ જશે. બોસદ તાલુકાનું જે ટાબોરિયું, એક 21 વર્ષના 22 વર્ષના એ દીકરાને પોતાના અંતરની વાત કરવી હતી. મેં કહ્યું તું એક વાર તો વાત કરી લે બસ. હૃદયને ઠાલવવું અહોભાવે આપણી ફરજ છે. 2 વસ્તુ પ્રગટાવે. ત્રીજે દિવસે સાંજના સ્વામીજી બેઠા. સ્વામીજીએ મને કહ્યું, તારો મિત્ર છે, તું ના આવું? એક થોડો ખચકાટ અનુભવ એના કરતા બંને સાથે બેસીએ. એકદમ એ બોલી ઉઠ્યો, ચાલ ને તું. સ્વામી જોડે સાથે બેઠા. બધી વાત દિલથી જ્યાં કરતો હતો, એની આંખમાં આંસુ તો નતા, પણ એની અંતરમાં ઉકળાટ તો હતો જ. એના અંતરમાં ઊંડાણમાં કોક એવી ભાવના હતી, સ્વામીજી માફી આપે. 2 હાથ જોડતો જોડતો બધી એને વાત ખુલ્લા દિલથી કરી નાખી. તાર સ્વામીજી એક જ વાત કરી, હું વિચાર પડી ગયો. ભેટી પડ્યા, ધબ્બો માર્યો. એ મીઠો ધબ્બો કહેવાય. ભેટી પડ્યા ને ધબ્બો એક મારીને સ્વામી કહે, એક કામ કરીશ? કે હા સ્વામીજી. કે આવા કોઈ પણ સંકલ્પ ઉઠે તારે જ્યાં હોય ત્યાં 10-15 મિનિટ ભજન કરી લઈશ. સવારે કરીશ. પેલો છોકરો કે સ્વામીજી હું તો કોલેજમાં હોઉં, પછી સર્વિસ પર હોઉં. સ્વામી કે સવારે કરીશ? કે હા. રાત્રે કરીશ? તો કે હા. અંતરથી ભજન કરી લેજે કે સ્વામી મને આમાં બનાવજો, મારે આમાં થવું છે, તમારા ગમતામાં જ વર્તવું છે, તમને જ રાજી કરવા છે. એ દીકરાએ ખાલી 3 મહિના સુધી એક ધાર્યો દાખલો કર્યો. પ્રભુ પ્રસંગે 2 વસ્તુ બનાવે, આપણે ભક્તિ પ્રગટાવી છે. આપણે ભૂલી જઈએ છીએ. યોગીજી મહારાજના થ્રુઆઉટ લાઈફમાં એક જ ભાવ મેં જોયો, તારે લઈને હું.